મારું શહેર મારી વાત એબીપી અસ્મિતાની આ વિશેષ રજૂઆતમાં આજે વાત રાજકોટના પૂર્વ ઝોનની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શું છે નાગરિકોની આશા અપેક્ષા જોઈએ આ વિશેષ અહેવાલમાં। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે। આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। અત્યારે આપણે રાજકોટના જે પૂર્વ ઝોન વિસ્તાર એટલે કે પૂર્વ ઝોન વિસ્તાર એ રાજકોટનો સામાકાંઠો અને કોઠારિયા વિસ્તાર આવે છે। ત્યાંના સ્થાનિક લોકો આપણી સાથે છે। આપણે સીધા લોકો સાથે વાત કરીશું, કેમ કે મહાનગરપાલિકાની ચૂંટણી અને સૌરાષ્ટ્રનું સૌથી મોટું શહેર એટલે રાજકોટ। હવે આપણે બહેનો સાથે સીધા વાત કરીશું, કેમ કે મહાનગરપાલિકાના જે કોઈ પ્રશ્નો હોય અથવા તો જે કામો થયા હોય સીધા બહેનોને વધારે લાગુ પડતા હોય છે। બેન, તમે શું કહેશો? 5 વર્ષ દરમિયાન તમારા વિસ્તારમાં શું કામો થયા છે? અમારા વિસ્તારમાં જો સાહેબ, આ તમે જોવો છો અત્યારે આ રોડ તમે જોઈ લ્યો, અને ચોમાસું હોય ત્યારે આ ટાંકાનું પાણી ચલીને બધું જે આ વરસાદનું પાણી હોય ને એ બધું સીધું આ શેરીમાં આવે છે। બરોબર। બીજા અમારે 3 વાગે પાણી આવે। હવે અમારે હું સમજવું 3 વાગ્યામાં પાણી આવે? નાના છોકરા વાળાને કેટલું પ્રોબ્લેમ પડતું હોય છે। હા, રાત્રે 3 વાગે। તો કોઈને રજૂઆત નથી કરવી? રજૂઆત તો કરી જ હોય ને। 5 વર્ષ દરમિયાન તમારા વિસ્તારમાં શું કામો થયા? કાંઈ કામ સાહેબ થયા નથી। અહીંયા રોડ ને જો આવી રીતના ખાડા ખબચડા ને તમે શેરીની હાલત તો અત્યારે જોવો કેવી છે અમારી શેરીની, તમે જોવો તો ખબર પડે અંદર જોયા જેવું। અત્યારે કાંઈ અમારે કાંઈ કામ જ અત્યાર સુધી કાંઈ નથી થયા। બોલો બેન, તમે શું કહેવા માંગો છો? ખામાની લાઈટ પણ વહી જાય, એ પણ વરસાદમાં લાઈટ વહી જાય, અંધારું થઈ જાય, રોડમાં છોકરા પડી જાય, બધું થઈ જાય। ચોક્કસ। તમે બેન શું કહેવા માંગશો? વેરો ભરો છો? હા, વેરો ભરી છે, બધું કરી છે, તોય હજી અમારે સૂચિત સોસાયટીમાં ગણાય છે, બરોબર? તો દસ્તાવેજ થતો નથી। કરે ગમે તે કામ હોય કાજ હોય તો અમે કોઈ બીજા કોઈને નથી કહેતા। આ નરેશભાઈ ગઢવી દોડી અમારે માટે કરે છે। આ નળ કનેક્શનનું હતું તો એ જ બધે દોડ્યા હતા, પણ બાકી કોઈ બીજું તમારા વિસ્તારમાં કામ શું થયા? કાંઈક એકાદું તો કામ એવું હોય થાય છે, નથી થતા એવું નથી, બરોબર? કામે સારાય થાય છે। આ પાણીનું અત્યારે કનેક્શન બેડલું તો ફોર્સ એવો સરસ આવે છે, પાણી સારું આવે છે। આ ડીઆઈ પાઇપલાઇન નહીં? ના, હા, બધું ઈ બરોબર થઈ ગયું, નહીતર પાણી નહોતું સારું આવતું એમ। સિટીમાં આમ જાવ તો કેવા રોડ છે? ના, સિટીમાં હવે તો સારું છે એમ કે ના, હવે કોઈ તકલીફ એવું નથી કે કાંઈ છે। બાકી આ સોસાયટીમાં અત્યારે રોડ હજી નથી બન્યા, બાકી બીજે બધે બની ગયા છે। અત્યારે સુખરામ સોસાયટીમાં અમારે રોડ હજી બન્યા નથી। પ્રશ્ન ખરો આપણે રાજકોટ ટ્રાફિકમાં તો છે જ તે ને સર। હા, બોલો બેન, શું કહેવા માંગો? રોડ બનાવવાનો હે, રોડ આ એમણે 5 વર્ષ કોઈ આ કોર્પોરેટર હે કોઈ આવતું જ નથી। અને અમારા વિસ્તારમાં એકાદું કામ કયો 5 વર્ષમાં સારું કામ થયું? પડ્યું હમણાં માથું પડ્યું હે, કાંઈ કર્યું નથી। સિટીમાં ક્યાંય જોવા પાણીના નળ લીધા, ઈ એક આવ્યું, નળ સારું થઈ ગયું, ઈ એક સારું કર્યું, બાકી આ રોડ બોર્ડ તો હતું એમને જ છે। આ કેવા ખાડા ખબડા પડ્યા હે। ચોક્કસથી અન્ય જે લોકો આપણી સાથે છે। હા બેન, બોલો, શું કહેવા માંગશો તમે? પાઇપલાઇન નાખી બરોબર છે, તો અહીં અમારું પાઇપ પહેલાં અહીં નળ ખુલતા હતા, હવે પુરુષાર્થની બાજુ નળ લઈ ગયા, તો અમારી શેરી બંધ શેરી આવે। આ જ શેરીમાં તો પાણી હાવ ધીમા। હવે 14 જણા એક ઘરમાં રહે, એમાં પાણી પૂરું કરવું તો કરવું કેમ? પાછા મચ્છરનો ડગ ત્રાસ એવો કે છોકરા નાના બીમાર પડે, તો આપણે અરજી કરવા છે કે દવાનો છંટકાવ કરો, પણ એ કોઈ સુવિધા નહીં। વેરો બરોબર લેવું છે, પણ કાંઈ પણ કામ આપણે ફરિયાદ, મારા ઘરે અત્યારે પ્રસંગ હતો, 3 વાર મેં કીધું બંધ શેરીમાં આવા પથ્થર પડ્યા, આ ડોસીમાં પડી ગયા રાત્રે, એને બધું લાગ્યું। અમે 3 વાર ફરિયાદ લખાઈ આવ્યા કે તમે આ પાણા તો હરખા મૂકી જાઓ, જે તમે ખોદીને ગયા છો। આજ નહીં કાલ એવી રીતે 2 મહિના નીકળી ગયા, હજી કોઈ જોવાય નથી આવ્યું કે તમે શું કર્યું ગલીમાં। પાણીનો પ્રશ્ન તમે કહો, મચ્છરનો ત્રાસ, બાકી વેરાના આવે વસૂલાત કરવા ત્રાસ તો છે। હા, પણ ખરેખર દવા તો છાંટવી જોઈએ ને। તમને મહાનગરપાલિકામાં પાવડર તો દેતા હશે કે છંટકાવ કરો, કે એ પૈસા બધું પોતે જ ખાઈ જવાના કે ગરીબો હાટું વાપરો? તમે બધાય પાસે વેરા વસૂલો છો, બધું કરો છો, તો શેના હાટું? પબ્લિક તો અહીં હેરાન છે, તો તમે એ બધું જાય છે ક્યાં બધું? અમારે કોઈ પાર્ટી લેવા દેવાની, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અનામત હોય, અમારે કામ થવા જોઈએ। અમારે કોઈ પાર્ટી લેવા દેવાનું નથી, અમારે કામ થવા જોઈએ। અમે જ્યારે કામ હોય ને તો અમે આને કામ સરકાર સાંભળે છે, કયો ક્યાં કામ બધા હાલતા સરકાર કામ પડતા હોય, લાગવગ હોય તો કામ થાય છે, નકર કામ થતા નથી। હવે લાગવગ ક્યાં કોની લેવા જાવી? રોડ આવશે એમ કહેતા હતા, આ વાહ લગી કે રોડ આવશે, આ લાઈન નખાઈ જાય એટલે રોડ આવશે, તો કાંઈ હજી 2 મહિના થયા, 2 મહિના થયા હજી રોડ આવ્યું નથી। થાંભલાનો પ્રશ્ન છે, લાઇટનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, રોડનો પ્રશ્ન છે, એમ છે, બીજું કાંઈ નથી આમાં। એટલે કોઈ કામ થતા જ નથી। તમે હુડકો ચોકડીએ જાઓ, ટ્રાફિકમાં ઓલાદી અમે દવાખાને જાવું હતું, બરોબર?
એવી પરિસ્થિતિ હતી કે દવાખાને એવી ટ્રાફિકવાળા તો એક ખૂણામાં બાઈઓ જોડે વાતો કરતા હોય અને વા ટ્રાફિક જમા હોય તો પછી ઉઠે સીટીઓ મારો જ્યાં સુધી ઠેઠ લગી લાઈન ન થાય પછી તમે ટ્રાફિકની સીટીઓ મારો તો એ શું કામનું? પહેલાં તમારી નોકરીનું ટાણું હાચો. તમે જોજો અહીંયા તંબુમાં એક જગ્યાએ બેહીને ગેમ રમતા હશે, બીજું કોઈ કાંઈ કામ કરતું નથી ભાઈ. એટલે ટ્રાફિકનો છે. હુડકો ચોકડી તમે દશા તો જોવો. અહીં વિનોદના જે ક્વાર્ટર રહ્યા ત્યાંથી કોઈ અમારા મહેમાન આવે કે અમે નીકળ્યા હોય ને તો ગંધના મારે અમારે મોઢે હાથ રાખવો પડે કે શું કરશું, અહીંથી નીકળશું કેમ અમે. અને નાના છોકરા તો માંદા પડે છે અત્યારે, તો આરોગ્ય કેન્દ્ર એમ બોલે છે કે આ માંદા પડો, તમે ઘરમાં રહ્યો, તમે મચ્છરને આવો, તો તમે તો કોક દી આવો કે આ કચરો તો ઉપાડવા આવો તમે. આરોગ્ય કેન્દ્રમાં છે ડોક્ટર હોય છે? ડોક્ટર હોય છે પણ કોઈ દી આવ્યા જ નથી પૂછા. અમે જાય તો લાઈનમાં ઉભા રાખે. હા તો હું કે ખબર તમને ચિઠ્ઠી લખી દે, તમે પ્રાઇવેટમાં જાઓ. અહીંયા જાઓ દાખલા તરીકે તો દવા આપે ડોક્ટર છે, દવા આપે ડોક્ટર હોય અમુક, પણ અમુકમાં તો ના જ પાડી દે. એ તે લાગવગથી અમે નંબર લઈને આગળ ગયા હોય ને કોક તો હરખો જવાબ દે, નહીતર એમ કે આ દવા લઈ લો. એમાંય લાગવગ હાલે, અહીં બધી લાગવગથી થાય. એમાં અમે કઈ કામ પડ્યું હોય બધાને ન હોય એટલે અમારા જેવા પડ્યા રે. કોકને હોય લાગવગ નો હાલે, ક્યાંય નો હાલી. અમે જો અમારા હજી આ ગેસનો ઓલું ઘરમાં હું હોય કૂપન હોય ને એમાંથી સિક્કોય મારવા હાટું 3 વાર ગયા હતા અમે, નો લાગ્યું. ઈ કે લાગવગ છે અમારા દેખતે બીજા કામ કરાવી ગયા પણ અમારું કામ ન થયું. કયા વિસ્તારમાંથી બેન આવો છો, શું પ્રશ્ન લઈને આવ્યા છો? વિનોદનગરમાંથી આવીએ છે. પાણી રાતે 3 વાગે આવે છે અને રોડના કામ થયા નથી, પાણા જ ઉડે છે નકરા. શું કહેશો તમે? અમારે આ રોડ રસ્તા સારા થઈ જવા જોઈએ અને રોડ રસ્તા સારા થઈ જાય. આ કોટનના રસ્તા છે, આ બાજુના બધા રસ્તા છે, ત્યાં પાણી બહુ ભરાય છે અને ત્યાં ગંદકી એવી થાય છે. તો અમારા કોટનની સામે છે ને એ બધું સાફસૂફ કરાવો અને બીજા નંબરમાં કે આ પાણી ન ભરાવવું જોઈએ. ખાડા બૂરો, રસ્તો સારો કરો. શેરી ગલીમાં હજી એકેય રસ્તા હજી કોઈ ડામર થયા જ નથી. સિટી બસ તો આવે, જો સિટી બસ નીકળી. શેરી ગલીમાં તમારે છે ને એ શેરી ગલીમાં બધા ખોદેલું છે પણ ક્યાંય ડામર રસ્તો થયો નથી. શેરીની અંદર રસ્તા તૂટી ગયેલા છે તો એના હિસાબે ઘરની અંદર કચરો પણ એટલો આવે છે કે ઘરને સાફ કરવામાં 5 દિવસ લાગે છે. રોજ 5 દિવસે ઘર સાફ કરવું પડે એ હાલત છે અત્યારે. સિટી બસ આવે છે તમારા વિસ્તારની અંદર? અમારા વિસ્તારમાં આવે છે પણ અમે વિનોદનગર 7માં રહીએ છીએ ને ત્યાં છે ને શેરી ખોદેલી છે ને છોકરાઓને ને બુઝુર્ગોને બહુ તકલીફ પડે છે હાલવા ચાલવામાં. જ કેટલા ટાઈમથી છે પણ એ લોકો લાઈન નાખી ગયા પણ છે ને સરખું કરવા નથી આવ્યા. એને રોડ રસ્તા વ્યવસ્થિત કરાવો. અને આ છે ને બધું અમે કોઈ કોંગ્રેસ કે ભાજપના પક્ષમાં નથી. અમારે આ માણસ માટે જ આ બધું થાય છે કે લોકો માટે થાય છે કે છે ને વડીલો છે ને વ્યવસ્થિત ચાલી શકે. માજી શું કહેશો, શું ચોમાસામાં કઈ તકલીફ કે કઈ વાંધો નથી? કાંઈ તકલીફ નથી. ચોમાસામાં પાણી આવે ને વયું જાય. બરોબર. અને સિટી બસ પીવાનું પાણી બરોબર આવે છે. સિટી બસ તો ટાઈમે આવે છે ને ટાઈમે જાય છે. અમે મુસાફરી હોત કરી છીએ એમાં. હા તો એનું કામ તો સારું છે ને? હા એનું સારું છે. ટાઈમ વગર આપણે આવી તો બસ તો હોય જ નહીં. ટાઈમ હોય ને તમે આવો એટલે તો બસ ઊભી જ હોય. બેન ચૂંટણી આવે છે તમને ખબર છે? ક્યારે? હમણાં 2 મહિના પછી જ આવે છે. બરોબર. શેની ચૂંટણી છે? આ કોંગ્રેસ આવલે કેવી મહાનગરપાલિકાની. ભાઈ ભલે વાંધો નહીં. મહાનગરપાલિકાની મત દેવા જાજો. હા એ તો જાય જ. નણંદ ના પાડે છે. વયા જાવ તો કાંઈ નથી બોલવું. ના રે ના, મતે નથી દેવો ને. તમારે મત નથી દેવા, બોલવું નથી તો ક્યાંથી હાલશે? કાંઈ કરવું નથી. પાણી છે ને 5 વાગ્યાનો ટાઈમ રાખો. મત લઈ જાય છે છોકરાના. હા બોલો તમ તાર બોલો. હા શું મત લઈ જાવ છો? આ રોડ તમે જો તો આમાં આંધરા હોય તો પડી નહીં. બેન પણ અમે મત લેવા નથી આવ્યા. મત લેવા તો તમારા કોર્પોરેટર ને તમારા આગેવાનો આવે. એ આગેવાનું કોઈને દેવા જ નથી, ભલે ગમે એ હોય. તો પણ આવશે, હમણાં આવશે ઘરે તમારા. અમાર ઘીરે આવે શું છે? પગે લાગે તો હું પગે લાગી હામી. જો ચૂંટણી આવે છે તો આ બધા પ્રચાર કરવા અમને કયો છો તો એને કહો તમે. હા કેવું. પછી ત્યારે બધા ભજીયા ખાવા નહીં વયા જાવ ને? નહીં, ભજીયા ઘીરે કરીને ખાઈ લેવાય, એના ભજીયા નો ખવાય. એમ નહીં, પણ તો ત્યારે ગાંઠિયા, વણેલા ગાંઠિયા ને ભજીયા ને ફાફડા ને એવું ખાવા વયા જાવ છો બધા? નો જાય. ખાઈ અમારા ગાંઠિયા, અમારા લાડવાના પૈસા સરકાર ખાય છે. ગરીબોને ક્યાંય મળતા નથી. અને અમે ખાવા હું અહીં નહીં. આ જે પક્ષવાર આવશે સરકાર, પક્ષવાળા આવે તોય અમે બધું પબ્લિક ક્યાંય ઉપાડી નાખી આવશે હવે. કેમ કે એકલો આક્રોશ ભરાઈ ગયો. હમણાં લાઈનું થાય બેન, જોજો તમે. એ પબ્લિક ઉપર છે અમુક. હા ઘરે ખાઈ જ છીએ દરરોજ અમારા પ્રસંગ. બેન
ચૂંટણી આવે છે ક્યારે આવે છે તમને ખબર છે? અમને ખબર પડે, રાજકારણી જે શેરીમાં દોડાદોડી કરે ને તે ખબર પડે કે હવે ચૂંટણી આવવાની છે. આ બધી રજૂઆત કરો છો તો એ લોકો આવશે કે 3 વાગે પાણી આવે છે, રસ્તા નથી બનતા, આ બધી રજૂઆત કરશો એમને? થઈ જાય બધું કમ્પ્લીટ ને નરેશભાઈ કહે કે મત દેવાનું છે તો દેવું, નકર નહીં. મારી વાત સાંભળો, એ તો તમારા આ વિસ્તારના આગેવાન હોય, પણ આ લોકો જ્યારે આવશે બરોબર, 2 પક્ષના આવશે, 3 પક્ષના આવશે, તો એ લોકોને આ બધી રજૂઆત તમે કરવા જશો? કરશો અહીંયા તમારા ઘરે? હા, કઈ જ નહીં. મહાનગરપાલિકામાં જઈને આ બધું આમાં મેસેજ છે, અમે કમ્પ્લેન્ટ કરી છે 3 વાર 4 વાર, તો અહીંયા જઈને કરવી કે ગલીમાં કરવી, અહીંયા જઈને લખાઈ આવ્યા. આવે એટલે આ લોકોને નેતાઓને એ ઘણું બધું સાંભળતા જ હોય, ઘરે બેઠા બેઠા સીટ ઉપર એ જ સાંભળતા હોય, આખું આ સમગ્ર એ ટીવીમાં જોતા જ હશે, પણ ભલામણ એનું નામ આવે, એના ઘરના કામ થાય, બાકી કોઈના ન થાય.